પરમ દિવસે આપણી ચર્ચામાં મેં દેશ કર્યું એમાં આપણે કહ્યું કે ખરેખર રાગને ટાળવું એ કંઈ ખરેખર એનો ઉપાય નથી. એમાં તો શૂન્યતા આવવાનો પ્રસંગ સમજે, પણ ખરેખર તત્વનો નિર્ણય જેને કર્યો હોય એને તો એનાથી ભેદાભ્યાસ કરવો એ એનો સાચો ઉપાય છે. કે રાગ ઉત્પન્ન થાય એ વખતે હું નાયક જુદો છું અને રાગ જુદો છે એમ અભ્યાસ કરવાથી ખરેખર પહેલા દ્રષ્ટિ અપેક્ષા એ રાગથી છૂટું પડી શકાય અને પછી ચારિત્ર અપેક્ષા એ છોડી શકાય. એ વાત આપણે બહુ સુંદર કે જે તત્વનો નિર્ણય ન હોય એના માટે આ વાત નથી. એટલે કે એને તો પુરુષાર્થપૂર્વક જ બધું કરે છે. અશુભ પરિણામ પણ પુરુષાર્થપૂર્વક હોય, શુભ પરિણામ પણ પુરુષાર્થપૂર્વક હોય. પણ અમુક કક્ષાએ આપના કહેવાનો ભાવ મને એમ લાગતો હતો કે અમુક કક્ષાએ તત્વનો નિર્ણય જેને કર્યો છે એને પછી રાગને આ રીતે ટાળવા, એમ કે અશુભ રૂપે પરિણમીને અશુભ ટાળવાનો પ્રયત્ન કરવો એ એટલો બરાબર એને અથવા એને ટાળવાનો પ્રયત્ન કરવો એ યોગ્ય નથી. પણ આવો ભેદ અભ્યાસ કરે તો એ વાસ્તવિક લાઈન છે એમ આપણું કેવું હોય એવું એ વખતે કઈ ખ્યાલ આવતો હતો. પેલા તો અશુભ થી બચવા શુભ ભાવ આવે, પણ નિર્ણય સાચો કરે કે હું તો નાયક છું, તો નાયક થી છૂટો પડે. એ નાયક થી છૂટો ક્યારે પડે કે રાગનો રસ એને જેને ઓછો થવો એ નાયક છૂટો પડે. એટલે નાયકને લક્ષમાં લેવાથી એનો ભેદ જુદો પાડવાથી રાગનો રસ સેજ ઓછો થઈ જાય છે. તો પણ ટાળી નથી જતો, અમુક તો એને અસ્થિરતાનો રહે છે. પણ હું નાયક છું એમ નિર્ણય કરે, હું નાયક છું, આ રાગ મારું સ્વરૂપ નથી. એટલે રાગમાં એની જે તન્મયતા હતી તે ઓછી થઈ જાય છે. અને નાયકનો આશ્રય લે તો એ રાગ સેજે છૂટી જાય છે અને ઢીલો પડી જાય છે. એ એનો ઉપાય છે. રાગને છોડું કરતાથી રાગ એવી રીતે છૂટતો નથી. એ તો બહુ તો અશુભમાંથી શુભમાં આવે છે. પણ ખરો ઉપાય તો એ છે નાયકને ગ્રહણ કરે કે હું જુદો છું, એ એને ટાળવાનો ઉપાય છે. અને અંદર જે અસ્થિરતા થતી હોય કે હું એ પણ નાયકને આશરે, નાયકમાં સ્થિર થવાથી અસ્થિરતા છૂટી જાય. નાયકનો આશ્રય ને નાયકની સ્થિરતા કરે તો એ રાગ ચડે છે. રાગને લક્ષ્ય રાગ છૂટતો નથી, નાયકને લક્ષ્ય રાગ છૂટે છે. જેને નાયક નું લક્ષ્ય નથી થયું અશુભ થી ટાળીને શુભમાં આવે છે. બાકી એમ નિર્ણય એમ વિચાર કરે કે હું જુદો છું, એમ નિર્ણય હું તો નાયક છું, મારું સ્વરૂપ નથી. એનો ઉપાય એ છે કે નાયક નો આશ્રય લેવાથી રાગ ચડે છે, રાગ છૂટો પડે છે.